તો જય માતાજી મિત્રો, જઈ રહ્યા છીએ પાટણ અને સ્ટુડિયો બેઠો તો અચાનક ભાઈબંધનો ફોન આવ્યો કે પાટણ પદમનાથના મેળામાં ફરવા જવું છે, આવી જાઓ. તો ગાડી તૈયાર ઊભી છે બારે, તો હજી થોડુંક તૈયાર થવાનું બાકી છે. બીજો કપડાં નવો પહેરી લ્યો અને તમને પદમનાથનો મેળો બતાવો. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. ચલો રોમ રોમ. તો ગાડી આવેલી છે, બતાવો ગાડી કોણ ચલાવવા. બે જણ. જય માતાજી. બાસ હોય છે ભજનમાં, મને ખબર છે. બા મેળામાં ના આવે મને ખબર છે. એટલે હેડો લ્યા, આવી જાઓ હેડો, મોડું થઈ ગયું છે બહુ. હા કાળુ ભાઈ આવી ગયા. હા તમારો વટ. ચલો તાર તો મિત્રો પહોંચી ગયા બજરંગ હોટલે. બધા કે ચા પીવો છે તાર ચલો ચા પીને નીકળીએ. તો મિત્રો ગાડીને ભૂખ લાગી હતી તે થોડુંક ગાડીને ખવડાવી લઈએ. હા ભાઈ ભાડું ઉઘરાવે છે. પેલો લાવ્યો તો ઘેરથી કે ફરવા લઈ જશું, એ ભાડો નહીં હો માર જોડે. મારા તો હાલજેરા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને મેળો બતાવી દઉં. ફાઇનલી અમે પહોંચી ગયા મેળામાં. તો મિત્રો પબ્લિક બહુ છે, હેડવાની પણ તકલીફ પડે છે ને પગ મેળવાની પણ જગ્યા નહીં. તો જુઓ શૈલેષભાઈ ટિકિટ લેવા ગયા છે, સટગોળમાં બેસવાનું છે અને અમે ઊભા છે રાહ જોઈને. જો આ ભાઈને તો પૈસાનો ઢગલો થઈ ગયો છે આજે. તો બેસી ગયા છે મસ્ત ડિસ્કો ડાન્સમાં. તો મિત્રો મોટામાં મોટું સટકોળ, એમાં બેસવા આવે જવાનું છે. ઉપર ચડી ગયા ટિકિટ લેશે. સટકોળ જોઈને જ બીક લાગે પણ તો કાઠી છાતી કરીને હેડ્યો છું બધાની હંગાત. અરે બાપા એટલું ઊંચું છે ને કે નેસે જુઓ ને તો બીક લાગે છે. હજી તો ચાલુ તો થયું નથી પાછું. ખાલી નેચેનો નજારો જુઓ ખાલી. ઓહો આટલી બધી પબ્લિક. તો ભાવેશ ભાણો અને શૈલેષને 2 જણા ગયા છે બેસવા. બીજા 2 ભાઈઓ છે. હા જો ભાવેશનો વટ. જય માતાજી. હમણાં બરોબરનું ભમવાનું ચાલુ થશે, જોજો હો.